हेलो કે લાસ્ટ આપણે જોયું તો ઘણા બધા સમયથી આપણે વાત કરીએ છીએ કે કીવર્ડ કોને કહેવાય, કીવર્ડ શું છે, કીવર્ડ આપણને કઈ રીતના હેલ્પફુલ થાય છે. જ્યારે તમે વેબસાઇટ ડેવલપમેન્ટ કરો છો ત્યારે તમે કન્ટેન્ટ મૂકો છો. હવે એ કન્ટેન્ટની અંદર પણ કીવર્ડ જે છે એ ઇમ્પોર્ટન્ટ રોલ જે છે એ પ્લે કરે છે. શું કામે કે જો તમારી પાસે કન્ટેન્ટ હશે અને એ કન્ટેન્ટની અંદર કીવર્ડ પ્રોપર રીતે તમે જો એરેન્જ કરેલા હશે તો તમારું જે રેન્કિંગ છે એ રેન્કિંગ હાયર પોઝિશન ઉપર તમે પ્રોપર એમાં ત્યાં રિપ્રેઝેન્ટ કરી શકો છો. એટલા માટે કીવર્ડ જે છે એ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે જ્યારે તમારી વેબસાઇટ ડેવલપમેન્ટ કરો છો કે જ્યારે તમે કોઈ પણ ઓપરેશન પરફોર્મ કરો છો ત્યારે કીવર્ડ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ એની વેબસાઇટ ઓર એની સર્ચ એન્જિન. બિકોઝ જો તમારી પાસે કીવર્ડ છે એ જ પ્રોપર એની અંદર એરેન્જ કરેલા હશે તો જ તમારે સારામાં સારું રિઝલ્ટ મેળવવું હોય તો એ રિઝલ્ટ તમે ત્યાંથી મેળવી શકો છો. આપણે વાત કરવાની છે કીવર્ડ રિસર્ચની. તો રિસર્ચ કેને કહેવાય છે એની વાત કરીએ. પહેલાં તો કીવર્ડ આપણે ઘણા બધા ટાઈમથી જોતા એવા છીએ કે કીવર્ડ કેને કહેવાય છે. તમારી પાસે જે કોઈ પણ મિનિંગ હોય, જે કોઈ પણ વર્ડ્સ હોય એ વર્ડ્સને આપણે કીવર્ડ તરીકે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. હવે વાત કરીએ આપણે રિસર્ચની. તો રિસર્ચ દેટ મીન્સ કે તમારી પાસે કોઈ પણ ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશનની અંદર તમે કંઈક નવું મૂકો છો, તમે કંઈક નવી ઇન્ફોર્મેશન આપો છો, તમે કંઈક નવું રિઝલ્ટ પ્રોવાઈડ કરો છો તો એને શું કહેવામાં આવે છે? રિસર્ચ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ એક્ઝિસ્ટિંગ વસ્તુ છે એની અંદર પણ તમે કંઈક નવું આપ્યું છે, જે જૂની વસ્તુ છે એની અંદર પણ તમે કંઈક રિઝલ્ટ આપો છો, તો આ બધા જે છે એ શું છે તમારી પાસે રિઝલ્ટ તરીકે તમે એને રિપ્રેઝેન્ટ કરી શકો છો. તો કીવર્ડ રિસર્ચ જે છે એ આપણી પાસે ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે કે જેની અંદર આપણે વર્ક કરવાનું છે. કીવર્ડ શું છે, કેવી રીતના કામ કરે છે એની વાત જે છે એ આપણે કરવાની છે. કીવર્ડ રિસર્ચ ઉપર તમે જે રીતના કામ કરો છો, જે રીતના તમે રિઝલ્ટ મેળવો છો એ રિઝલ્ટ કેવી રીતના મળે છે, કઈ રીતના તમારે એના ઉપર આગળ વધવું છે એની વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ ઇન્ફોર્મેશન જે છે એ આપણે ચેક કરીએ. ઇન્ટ્રોડક્શન જે છે એ શું કહે છે? One of the most important part of search engine is keyword research. કોઈ પણ સર્ચ એન્જિન તમારી પાસે છે એ સર્ચ એન્જિનનો જો ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય તો એ શું છે તમારી પાસે? કીવર્ડ રિસર્ચ. જે કીવર્ડ રિસર્ચ છે એ જ તમારી પાસે એટલો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે કોઈ પણ સર્ચ એન્જિન ઉપર તમે જાશો તો એમાં તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમે ત્યાંથી મેળવી શકો છો. SEO is an important technique which helps in knowing the keyword which are important. SEO જે છે એ પણ તમને શું કરે છે? હેલ્પ કરે છે. ટેકનિક્સ છે કે જે તમને કઈ રીતના હેલ્પ કરે છે તો કે કીવર્ડ રિસર્ચ માટે તમે જે કીવર્ડને જાણો છો એ કીવર્ડની અંદર પણ એ શું કરે છે? ઇમ્પોર્ટન્ટલી તમને હેલ્પફુલ કરે છે કે તમે આ કીવર્ડનો યુઝ કરો છો તો એ કીવર્ડની અંદર તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમે કેવી રીતના મેળવી શકો. which are important and on that basis the keyword should be selected. કે આના બેઝ ઉપરથી ને હવે શું કરવામાં આવે છે તો કે કીવર્ડ જે છે એ કીવર્ડને સિલેક્ટ કરવામાં આવે છે. which in turn may refer to the target website which we are searching for. કે અહીંયા તમારી પાસે જો એક વખતે કીવર્ડ્સ આવી જાય છે તો હવે તમારે શું કરવાનું છે તો કે તમારી પાસે જે ટાર્ગેટ વેબસાઇટ છે એના ઉપર તમારે જે રિઝલ્ટ જોતું હોય એ રિઝલ્ટ તમે ત્યાં મેળવી શકો છો. એટલા માટે શું કહે છે?
કે કીવર્ડ જે છે તમારી પાસે ઇમ્પોર્ટન્ટ ટૂલ છે કે જેના ઉપર તમારે જે કોઈ પણ રિઝલ્ટ મેળવવું છે એ રિઝલ્ટ તમે ત્યાંથી મેળવી શકો છો. અને એ રિઝલ્ટ મળી ગયા પછી હવે તમારે એના ઉપર જે કોઈ પણ ઓપરેશન પરફોર્મ કરવું છે એ ઓપરેશન તમે ત્યાં પરફોર્મ કરી શકો છો. સર્ચ એન્જિન મેન્ટેન ધીસ એન્ટાયર સર્ચ ડિટેલ, કે સર્ચ એન્જિન છે એ શું કરે છે તો કે એન્ટાયર જે સર્ચિંગ ડિટેલ્સ છે, તમે જે કોઈ પણ યુઝર દ્વારા જે કોઈ પણ ઇન્ફોર્મેશન જે છે સર્ચ કરવામાં આવે છે એની બધી જ ડિટેલ્સ જે છે એ શું કરેલી હોય છે, મેન્ટેન કરેલી હોય છે. હવે એ મેન્ટેન કરેલી હોય છે તો એનાથી શું થશે કે મેન્ટેન કરેલી છે તો એને એમાં કોઈ ચેન્જીસ હોય છે, એને કોઈ નવું ઇન્ફોર્મેશન આપવી છે તો ઇન્ફોર્મેશન હવે તમે નવા સર્ચ કરી અને ત્યાં આપી શકો છો. ફોર નોઈંગ ધીસ સર્ચ કીવર્ડ વી નીડ ટુ યુઝ અ કીવર્ડ રિસર્ચ ટૂલ્સ, કે તમારે જો આ જાણવું છે એના ઉપર કામ કરવું છે તો એના માટે તમારી પાસે કીવર્ડ રિસર્ચ ટૂલ છે એની ઇન્ફોર્મેશન હોવી જોઈએ. જો તમારી પાસે કીવર્ડ રિસર્ચ ટૂલની ઇન્ફોર્મેશન હશે તો પછી તમારે કોઈ ઓપરેશન પરફોર્મ કરવું છે, તમારે કોઈ રિઝલ્ટ જોઈએ છે તો એ રિઝલ્ટ તમે વ્યવસ્થિત રીતના ત્યાંથી મેળવી શકો છો. These tools could help in providing the details of the various keyword search on the web. કે આ ટૂલ્સ જે છે એ તમને ઘણી બધી રીતના હેલ્પફુલ થાય છે. અલગ અલગ ટાઈપ્સના તમને રિઝલ્ટ ડિટેલ્સ જે છે એ કીવર્ડ્સની પ્રોવાઈડ કરે છે કે જે વેબ ઉપર હોય છે, કે જેનાથી શું થશે, તમારે જે રિઝલ્ટ મેળવવા છે, તમારે જે કોઈ પણ ટાર્ગેટ છે એ ટાર્ગેટ તમે ત્યાંથી એચીવ કરી શકો છો. After getting the detailed knowledge of keyword, testing would be done in the data and then this process continue until we get the desired output. કે અહીંયા શું કહે છે કે ભાઈ તમારી પાસે એક વખત રિઝલ્ટ મળી જાય છે, એક વખત તમારી પાસે કીવર્ડ છે, એ કીવર્ડનું ટેસ્ટિંગ થઈ જાય છે તો હવે તમારે શું કરવાનું છે તો કે આ પ્રોસેસ જે છે એને કન્ટિન્યુઅસલી તમારે વર્ક કરવાનું છે. ક્યાં સુધી તમારે એના ઉપર વર્ક કરવાનું છે? then the process continue until we get the desired output, કે જ્યાં સુધી તમારી પાસે ડિઝાયર્ડ આઉટપુટ નથી આવતું, જ્યાં સુધી તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમે નથી મેળવી શકતા ત્યાં સુધી તમારે શું કરવાનું છે, આના ઉપર કામ કરવાનું છે. This chapter deals with the detailed study of the process and tools of keyword research. કે અહીંયા શું કહે છે, આ ચેપ્ટર્સની અંદર આપણે વાત કરવાની છે કે તમારી પાસે કયા કયા ટૂલ્સ છે એવા કે જે તમને હેલ્પફુલ થાય છે અને એ જ ટૂલ્સનો યુઝ કરી અને તમારે જો કોઈ સર્ચિંગ કરવું છે, તમારે કોઈ રિઝલ્ટ મેળવવું છે તો એ રિઝલ્ટ તમે ત્યાંથી મેળવી શકો છો. તો આ રીતના કીવર્ડ રિસર્ચ ટૂલ્સ માટે યા તો તમારી પાસે ઘણા બધા કીવર્ડ રિસર્ચના ટૂલ્સ પણ વેબ ઉપર આપેલા છે કે જેનો યુઝ કરી અને તમારે જે રિઝલ્ટ જોતું હોય એ રિઝલ્ટ તમે મેળવી શકો છો. તો આપણે વાત કરીએ વન બાય વન, તમારી પાસે જે કોઈ પણ અલગ અલગ ટૂલ્સ છે, જે કોઈ પણ ઇન્ફોર્મેશન છે એની, કે તમારી પાસે કીવર્ડ જે છે એની પ્રોસેસ કઈ રીતના એક્ઝિક્યુટ થાય છે, એ પ્રોસેસને એક્ઝિક્યુટ કરતાં પહેલાં આપણી પાસે ઘણી બધી થિયરીઝ આપી છે એની પાછળની. જે કીવર્ડ તમે રિસર્ચ કરો છો તો એની પાછળની થિયરીઝ શું છે, શું કામે, કે કોઈ પણ ઇન્ફોર્મેશન તમારી પાસે હોય, તમારે કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો એના ઉપર જતાં પહેલાં તમારી પાસે ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે એ શું કામે તમે વર્ક કરો છો, એની પાછળ થિયરી શું છે, એનું રીઝન શું છે, એ રિઝલ્ટ તમારી પાસે આવી જાય, તમને ખબર પડી જાય કે ભાઈ આ રિઝલ્ટ છે, આનાથી મને આ બેનિફિટ્સ થવાના છે, હું શું કામે આના ઉપર કામ કરું છું, એ રિઝલ્ટ તમને મળી જાય તો પછી તમે વ્યવસ્થિત રીતના તમારી રીતના જે કોઈ પણ રિઝલ્ટ જોતું હોય એ રિઝલ્ટ તમે ત્યાંથી મેળવી શકો છો. તો અહીં આપણે વાત કરીએ કીવર્ડ રિસર્ચ ટૂલ્સની જે થિયરીઝ છે એની પાછળ કયા કયા ફેક્ટર્સ જે છે એ કામ કરે છે અને કેવી રીતના તમે રિઝલ્ટ મેળવી શકો છો. કીવર્ડ રિસર્ચ tools provide us with information related to the user and their thinking. કે કીવર્ડ રિસર્ચ ટૂલ્સ છે એ શું કરે છે તો કે ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરે છે જે કોઈ પણ રિલેટેડ યુઝર છે એની અને એના રિલેટેડ જે કોઈ પણ થિંકિંગ છે, યુઝર જે છે એ જે થિંક કરે છે એની ઇન્ફોર્મેશન જે છે એ તમને પ્રોવાઈડ કરે છે. મોસ્ટ ઓફ ધ યુઝર would use only simply statement during the searching.
કે મોસ્ટ ઓફ ધ યુઝર છે એ સિમ્પલી કોઈ પણ સ્ટેટમેન્ટ જે છે જે સર્ચિંગ કરે છે એની અંદર એ વર્ક કરે છે. તો શું કહે છે અહીંયા, મોસ્ટ ઓફ ધ યુઝર વુડ યુઝ ઓનલી સિમ્પલી સ્ટેટમેન્ટ ડ્યુરિંગ ધ સર્ચિંગ, કે સર્ચિંગ પ્રોસેસ થાય છે ત્યારે એ ટાઈમ ઉપર મોસ્ટ ઓફ ધ યુઝર છે એ આવા સ્ટેટમેન્ટ જે છે એ યુઝ કરતા હોય છે, સર્ચિંગ કરતા હોય છે. તો એની વાત કરે છે, ધી સ્ટેટમેન્ટ મે નોટ અપિયર એઝ પર ધ સર્ચ એન્જિન એક્સપેક્ટેશન, કે આવા જે સ્ટેટમેન્ટ છે એ સર્ચ એન્જિન જે એક્સપેક્ટેશન હોય એ સર્ચ એન્જિનની એક્સપેક્ટેશન ઉપર કામ કરતા હોતા નથી, પણ એમને ડાયરેક્ટલી જે કોઈ પણ રિઝલ્ટ જોતું હોય એ રિઝલ્ટ ઉપર એ શું કરતા હોય છે, વર્ક કરતા હોય છે. ધીસ યુઝર ડિફાઇન કીવર્ડ કેન બી યુઝ ફોર સર્ચિંગ વિથ ધ યુઝ ઓફ કીવર્ડ રિસર્ચ ટૂલ્સ, કે આવા કીવર્ડ્સ છે એ શું કરે છે તો કે ડિફાઇન કરે છે. કીવર્ડ કેન બી યુઝ ફોર સર્ચિંગ, કે એનો તમે સર્ચિંગ માટે યુઝ કરો છો, એન્ડ ધેન યુઝ કીવર્ડ રિસર્ચ ટૂલ્સ, કે પછી તમારે શું કરવાનું છે, કીવર્ડ રિસર્ચ ટૂલ્સ છે એનો યુઝ કરવાનો છે. સિમ્પલ એક્ઝામ્પલ છે કે તમે ડાઉનલોડ કીવર્ડનો યુઝ કરશો તો ડાઉનલોડ કીવર્ડ શું કરશે કે લગભગ બધા જ સર્ચ એન્જિન છે કે બધી જ વેબસાઇટ જે છે એ ડાઉનલોડ કીવર્ડનો યુઝ કરે છે. તો અહીંયા પણ તમે જે કીવર્ડ્સ આપેલા છે જે સર્ચિંગ કરો છો એને જ કીવર્ડ રિસર્ચ ટૂલ્સ જે છે એ શું કરશે, સર્ચ કરશે. સર્ચિંગ પ્રોસેસ બિગિન્સ વિથ ધ યુઝર એન્ટરિંગ ધ કીવર્ડ, કે સર્ચિંગ પ્રોસેસ જે છે એ ક્યાંથી સ્ટાર્ટ થશે તો કે કીવર્ડની અંદર એન્ટર થશે અને પછી જે કોઈ પણ રિઝલ્ટ છે એ વર્ક કરશે. બેઝ ઓન ધ કીવર્ડ we get the result in the form of different website, and then again user would later the keyword to be searched, કે એમની પાસે જે ફોર્મ છે એ ફોર્મ ઉપરથી શું કરશે, રિઝલ્ટ મેળવશે, અલગ અલગ વેબસાઇટ ઉપરથી રિઝલ્ટ મેળવશે, પછી શું કરશે, અગેન ધ યુઝર વુડ અલ્ટર ધ કીવર્ડ ટુ બી સર્ચ, કે હવે શું કરશે, યુઝર જે છે એને ઇન્ફોર્મ કરશે કે હવે તમારે આમાંથીને જે કોઈ પણ કીવર્ડ્સને સર્ચ કરવા છે એ કીવર્ડને તમે શું કરી શકો છો, સર્ચ કરી શકો છો. અને આ કીવર્ડ જ્યારે તમે સર્ચ કરશો ત્યારે સર્ચ કરી લીધા પછી તમને શું થશે, જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમે ત્યાંથી મેળવી શકો છો. This process would be continue until the user gets the desired output, કે આવી પ્રોસેસ જે છે ક્યાં સુધી ચાલશે તો કે જ્યાં સુધી યુઝર છે એને ડિઝાયર્ડ આઉટપુટ જોઈએ છે, એના રિલેટેડ આઉટપુટ જોઈએ છે ત્યાં સુધી આ પ્રોસેસ જે છે કન્ટિન્યુઅસલી ચાલુ રહેશે. શું કામે કે પહેલાં તમે કીવર્ડ સર્ચ કરાવ્યો છે, હવે એ કીવર્ડ તમે સર્ચ કરાવ્યો છે તો એ સર્ચ કરેલા કીવર્ડને કીવર્ડ રિસર્ચ ટૂલ્સ છે ગેટ કરશે પછી તમારા કીવર્ડ જે છે એ એની સાથે મેચ થાય છે કે નહીં એ પણ એને વેરીફાઈડ કરવાનું છે. જો કીવર્ડ મેચ થઈ જાય છે તો એને જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ એ ત્યાંથી પ્રોપર રીતે મેળવી શકે છે કે નહીં. તો આવી પ્રોસેસ જે છે એ કન્ટિન્યુઅસલી ચાલુ રહેશે. ક્યાં સુધી તો કે જ્યાં સુધી એમને જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ ના મેળવી શકે ત્યાં સુધી આ પ્રોસેસ જે છે એ કન્ટિન્યુઅસલી શું કરવાનું છે, ચાલુ રાખવાની છે. યુઝર્સ મેક્સિમમ ટાઈમ ઇઝ સ્પેન્ટ ઇન ગેટ ધ રાઇટ કીવર્ડ, કે યુઝરનો જે મેક્સિમમ ટાઈમ જે છે એ ક્યાં સ્પેન્ડ કરવાનો છે તો કે વેબસાઇટની અંદર એમને જે કન્ટેન્ટ બનાવે છે એ કન્ટેન્ટ ઉપર રાઇટ કીવર્ડ મીન્સ કે સાચો કીવર્ડ્સ જે છે એનો યુઝ કરવા માટે એને મેક્સિમમ ટાઈમ જે છે એ સ્પેન્ડ કરવાનો છે. જો એ મેક્સિમમ ટાઈમ જે છે એ ત્યાં સ્પેન્ડ કરશે તો એમને જે રિઝલ્ટ મેળવવું છે એ રિઝલ્ટ એ ઝડપથી ને ત્યાંથી મેળવી શકશે. અને એવું રિઝલ્ટ એ મેળવશે એટલે ડાયરેક્ટ એમને જે વર્ક કરવું છે એ વર્ક પણ એ શું કરી શકશે. This factor affects the keyword search strategy, કે આ જે ફેક્ટર્સ છે અલગ અલગ એ ફેક્ટર્સ શું કરે છે તો કે કીવર્ડની જે સર્ચ સ્ટ્રેટેજીસ છે એના ઉપર પણ એ ડાયરેક્ટલી ઇફેક્ટ કરે છે. કેવી રીતે? મોસ્ટ ઓફ ધ કીવર્ડ્સ આર ડિપેન્ડન્ટ ઓન ધ યુઝર્સ લોકેશન, કે અલગ અલગ કીવર્ડ્સ છે એ અલગ અલગ કીવર્ડ્સ જે છે
એ શું હશે? યુઝરના લોકેશન ઉપર ઘણા બધા કીવર્ડ જે છે કામ કરતા હોય છે. સિમ્પલ એક્ઝામ્પલ કે કોઈ લેટેસ્ટ ટેકનોલોજીસ છે તો એ પર્ટિક્યુલર એરિયા ઉપર વર્ક કરતી હોય છે. કોઈ લેટેસ્ટ ટ્રેન્ડ્સ છે, માર્કેટ ટ્રેન્ડ્સ છે, ફેશન છે, તો પર્ટિક્યુલર રિજિયન વાઇઝ જે છે એ પણ એના ઉપર ઇફેક્ટ કરતા હોય છે. મેની ટૂલ્સ આર અવેલેબલ વિચ હેલ્પ ઇન ચેકિંગ ધીસ ફેક્ટર્સ. કે આવા ઘણા બધા ટૂલ્સ અવેલેબલ છે કે જે એને હેલ્પ કરે છે આવા ફેક્ટર્સ ઉપર અને એમને જે રિઝલ્ટ જોઈએ છે એના ઉપર વર્ક કરે છે. These tools can be used to know the user's intent. આ ટૂલ્સ જે છે એ તમને કેવી રીતના હેલ્પફુલ થાય છે? તો કે યુઝરનો બિહેવિયર કેવું છે, યુઝરનો ઇન્ટેન્ટ શું છે, એના ઉપરથી તમે ડિસાઇડ કરી શકો કે ભાઈ આ રિઝલ્ટ જે છે એ તમને આ રીતના કદાચ મળી શકે છે. ટ્રેડિશનલ એપ્રોચ. બીજો અહીંયા તમારી પાસે જે એપ્રોચ છે, એપ્રોચ કયો છે? તો કે ટ્રેડિશનલ એપ્રોચ. તો ટ્રેડિશનલ એપ્રોચ કઈ રીતના વર્ક કરે છે? જ્યારે તમે ઓનલાઈન કોઈ પણ વેબસાઇટ ડેવલપમેન્ટ કરો છો અથવા વેબસાઇટ પર વર્ક કરો છો અને એના ઉપર તમારે જે રિઝલ્ટ જોઈએ છે, તો એવા ટાઈમ ઉપર અહીંયા ટ્રેડિશનલ એપ્રોચ જે છે એ કેવી રીતના કામ કરે છે એની વાત કરીએ. ડોમેન એક્સપર્ટાઇઝ સાઇટ કન્ટેન્ટ એનાલિસિસ. કે તમારી પાસે જે સાઇટ છે એ સાઇટનું તમારી પાસે એક્સપર્ટાઇઝ હોવી જોઈએ, ડોમેનની તમારી પાસે ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે કયું ડોમેન છે, કયા ડોમેન ઉપર તમે કામ કરો છો અને તમારે શું રિઝલ્ટ જોઈએ છે. કીવર્ડ રિસર્ચ પ્રોસેસ જનરેટ અ લિસ્ટ ઓફ યુનિક કીવર્ડ્સ. કે કીવર્ડ રિસર્ચ પ્રોસેસ જે છે એ શું કરશે? જનરેટ કરશે. શું જનરેટ કરશે? લિસ્ટ ઓફ યુનિક કીવર્ડ. કે એની પાસે એવા અલગ અલગ ઘણા બધા કીવર્ડ હશે કે જે કીવર્ડનું આખું એમની પાસે લિસ્ટ હશે. એ લિસ્ટમાંથી શું કરશે? એમને જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ એ ત્યાંથી મેળવશે. ઇનિશિયલી ધીસ પ્રોસેસ સ્ટાર્ટ વિથ યુઝર્સ રિક્વાયરમેન્ટ. કે આ પ્રોસેસ ક્યાંથી ચાલુ થશે? તો કે યુઝરની રિક્વાયરમેન્ટ ઉપરથી. યુઝરની રિક્વાયરમેન્ટ શું છે? જે યુઝરની રિક્વાયરમેન્ટ હશે એ યુઝરની રિક્વાયરમેન્ટ ઉપરથી કીવર્ડ જે છે એનું લિસ્ટ આખો યુનિક કીવર્ડનું તૈયાર કરવામાં આવશે અને યુનિક કીવર્ડનું લિસ્ટ તૈયાર થઈ જશે પછી એના ઉપર શું કરશે? આગળની પ્રોસેસ જે છે એ વર્ક કરશે. એન્ડ ધેન લિસ્ટ ઓફ કીવર્ડ ઇઝ જનરેટેડ. કે હવે શું થશે? કે લિસ્ટ ઓફ કીવર્ડ જે છે એ જનરેટ કરવામાં આવશે. હવે આ લિસ્ટ ઓફ કીવર્ડ્સ જે છે એ જનરેટ થઈ જશે તો હવે એમાં શું થશે? કે આગળની જે કોઈ પણ પ્રોસેસ કરવી છે એ પ્રોસેસ ઇઝીલી ત્યાંથી શું થઈ જાય? એક્ઝિક્યુટ કરી શકાય. એટલા માટે કહીએ કે હવે શું કરશે? આગળની પ્રોસેસ જે છે ઇઝીલી ત્યાંથી મેનેજ થશે. The search keyword can lead a visitors to visit the website. કે સર્ચ કીવર્ડ જે છે એ પણ શું કરે છે? કે વિઝિટર્સ જે છે એ વિઝિટર્સને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે કે તમે આ વેબસાઇટ જે છે એને વિઝિટ કરો, એના ઉપર તમારે જે રિઝલ્ટ જોઈએ છે રિઝલ્ટ મેળવવા માટેની ટ્રાય કરો. The search keyword can lead visitors to visit the website. The process of generating a list of keyword based on the website search strategy can be given as. આ જે પ્રોસેસ છે એ પ્રોસેસ કેવી છે? તમારી પાસે જનરેટ કરવાના છે તમારે લિસ્ટ ઓફ કીવર્ડ. તો લિસ્ટ ઓફ કીવર્ડ્સ તમે જે જનરેટ કરો છો એ શું કઈ રીતના કરે છે? તો વેબસાઇટની જે સર્ચ સ્ટ્રેટેજીસ છે એ સર્ચ સ્ટ્રેટેજીસ ઉપર વર્ક કરે છે અને એ સર્ચ સ્ટ્રેટેજી ઉપર તમારે જે રિઝલ્ટ મેળવશો તો એના ઉપર તમારે આગળ જે કંઈ પણ વર્ક કરવું છે એ કરી શકો છો. તો સ્ટ્રેટેજીસ કઈ છે, એના માટેના સ્ટેપ્સ કયા છે એની વાત કરીએ. તો વન બાય વન આપણે જોઈએ કયા કયા સ્ટેપ્સ છે કે જે તમને હેલ્પફુલ થાય છે. વી સ્ટાર્ટ વિથ અ લિસ્ટ ઓફ 1 or 3 પાર્સીસ. કે તમારે સ્ટાર્ટ કરવાનું છે, આખું લિસ્ટ બનાવવાનું છે, યા તો અલગ અલગ 3 ટાઈપના લિસ્ટ જે છે ને એ તમારે બનાવવાના છે. હવે આ લિસ્ટ બની ગયું તો હવે શું કરવાનું છે? સેકન્ડ પોઈન્ટ, ફાઇન્ડ ધ લિસ્ટ ઓફ કીવર્ડ રિલેટેડ ટુ ધીસ પાર્સીસ. કે હવે તમારે એવા કીવર્ડ ફાઇન્ડ કરવાના છે કે જે તમારા વેબસાઇટને રિલેટેડ છે અને એની અંદર તમારે યુઝ કરવા હોય તો તમે એનો યુઝ કરી શકો છો.
choose this keyword which point to the focus area of the website. કે હવે તમારે શું કરવાનું છે તો કે તમારે એવા કીવર્ડને સિલેક્ટ કરવાના છે કે જે તમારી પાસે વેબસાઇટની અંદર પર્ટિક્યુલર એરિયાઝ જે છે એને ફોકસ કરે છે. હવે પર્ટિક્યુલર એરિયાઝને જો ફોકસ કરશે તો પછી તમારે જે રિઝલ્ટ મેળવવું હોય એ તમે ઇઝીલી ત્યાંથી મેળવી શકો. Focus area related to the people, ideas and other things connected with the website. કે ફોકસ એરિયા તમારે કઈ રીતના સિલેક્ટ કરવાના છે તો કે ફોકસ એરિયા એ રીતના સિલેક્ટ કરવાના છે કે જે પીપલ્સ છે એના આઈડિયાઝ કેવા છે, કેવી રીતના થિંકિંગ કરે છે તમારી વેબસાઇટ રિલેટેડ. તમારી વેબસાઇટમાં તમે જે કોઈ પણ ઇન્ફોર્મેશન કન્ટેન્ટ આપેલા છે એ કન્ટેન્ટ તમારી પાસે કઈ ટાઈપના છે. એન્ડ અધર થિંગ્સ કનેક્ટેડ ટુ વિથ ધ વેબસાઇટ કે બીજી પણ એવી ઘણી બધી ઇન્ફોર્મેશન છે, બીજી પણ ઘણી બધી એવી ડિટેલ્સ છે કે જે તમારી વેબસાઇટ સાથે કનેક્ટેડ છે. તો એની ઇન્ફોર્મેશન પણ તમારે શું કરવાની છે, પ્રોવાઈડ કરવાની છે. ગેટ અ સ્પેસિફાઈડ ટર્મ્સ ફ્રોમ ધ ગિવન કીવર્ડ લિસ્ટ કે તમારે શું કરવાનું છે તો કે સ્પેસિફિક તમારે ટર્મ્સ જે છે નક્કી કરવાની છે, કીવર્ડ નક્કી કરવાના છે અને એના ઉપર હવે તમારે શું કરવાનું છે તો કે આગળ વધવાનું છે. બેઝ ઇન ધ સાઇટ સ્ટ્રક્ચર ફાઇન્ડ કીવર્ડ વિચ આર રિલેવન્ટ ટુ ધ વેબસાઇટ કે તમારી સાઇટનું સ્ટ્રક્ચર જો તમારી પાસે એક વખત ફિક્સ થઈ જાય છે તો ફિક્સ થઈ ગયેલા સ્ટ્રક્ચર ઉપરથી હવે તમારે શું કરવાનું છે, કીવર્ડ જે છે એને ફાઇન્ડ કરવાના છે વિચ આર રિલેવન્ટ ટુ ધ વેબસાઇટ કે તમારી વેબસાઇટ રિલેટેડ હોય એવા કીવર્ડ્સ જે છે તમારે શું કરવાના છે, ફાઇન્ડ કરવાના છે. હવે એવા વેબસાઇટ રિલેટેડ કીવર્ડ્સ જે છે તમારી પાસે ફાઇન્ડ આઉટ થઈ જાય છે તો હવે શું કરવાનું છે, બેઝ ઓન ધ સાઇટ સ્ટ્રક્ચર ફાઇન્ડ અ કીવર્ડ વિચ આર રિલેવન્ટ ટુ ધ વેબસાઇટ કે સાઇટ સ્ટ્રક્ચર રિલેટેડ તમારી પાસે વેબસાઇટના કીવર્ડ્સ આવી ગયા છે તો હવે શું કરવાનું છે, ઓલ્સો ગેટ ધ ઇન્ફોર્મેશન ઓફ ધીસ કીવર્ડ ફ્રોમ અધર વેબસાઇટ કે બીજી જે તમારી વેબસાઇટ કે કોમ્પિટિટર વેબસાઇટ છે કે એના જેવી કોઈ પણ કંપનીની વેબસાઇટ છે તો એના ઉપરથી ને પણ ઇન્ફોર્મેશન મેળવવાની છે કે કયા કીવર્ડ્સ જે છે એ લોકો યુઝ કરે છે કે જેનાથી શું થશે કે જેવા તમે આ અલગ અલગ ટાઈપના કીવર્ડ્સ જે છે એ સ્પેસિફાઈડ કરેલા છે તમારી વેબસાઇટ ઉપર તો હવે તમે શું કરશો, ડાયરેક્ટલી રિઝલ્ટ જે છે ત્યાંથી મેળવી શકો છો. ફાઇનલી લિસ્ટ આઉટ ધ બ્રાન્ડ કીવર્ડ અને હવે શું કરવાનું છે તો કે બ્રાન્ડ કીવર્ડ જે છે એનો યુઝ કરવાનો છે કે જે બ્રાન્ડ કીવર્ડ જે છે તમને શું કરશે, હેલ્પફુલ કરશે તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ મેળવવા માટે. એ રિઝલ્ટ જ્યારે મેળવો છો ત્યારે રિઝલ્ટ તમને કઈ રીતના મળે છે એની વાત કરશું. એની પહેલાં આપણે જોઈએ હજુ કે ભાઈ તમારી પાસે કઈ કઈ ઇન્ફોર્મેશન જે છે એ ડિટેલ્સમાં તમારી પાસે અવેલેબલ છે. ગેટ એ લિસ્ટ ઓફ પ્રોડક્ટ્સ વિથ ધ કેટેગરીઝ એન્ડ સબ કેટેગરીઝ બેઝડ ઓન ધ પ્રોડક્ટ વેબસાઇટ કે હવે તમારે શું કરવાનું છે તો કે તમારે લિસ્ટ તૈયાર કરવાનું છે. કેનું લિસ્ટ તૈયાર કરવાનું છે તો કે પ્રોડક્ટનું વિથ ધેર કેટેગરીઝ કે એમાં કઈ કઈ કેટેગરીઝ છે. હવે એ કેટેગરીઝની અંદર પાછું તમારે બીજું શું સિલેક્ટ કરવાનું છે તો કે સબ કેટેગરીઝ કહે છે. સબ કેટેગરીઝની અંદર પણ તમારી પાસે જે પ્રોડક્ટ છે તમારી જે વેબસાઇટ છે એ વેબસાઇટની બીજી ઇન્ફોર્મેશન ત્યાં અવેલેબલ છે કે નહીં. આવી ઘણી બધી ઇન્ફોર્મેશન જે છે એ તમારે ત્યાં ચેક કરવાની છે. આ ઇન્ફોર્મેશન જો તમારી પાસે ત્યાં મળી જાય તો હવે તમારે જે રિઝલ્ટ મેળવવું હોય એ રિઝલ્ટ મેળવવા માટે તમે આગળ જઈ શકો છો. Tell other team members to enter the parsys and find what the search lead to select product or service given by the website કે બીજી જે વેબસાઇટ છે, બીજી જે ઇન્ફોર્મેશન છે એને પણ તમે શું કરો, સજેસ્ટ કરો કે તમારા જે વેબસાઇટ છે એના ઉપર એને શું કરવાનું છે, રિઝલ્ટ મેળવવાનો છે. હવે એ રિઝલ્ટ એ કેવી રીતના મેળવશે એની વાત કરીએ તો કે તમારા જે ટીમ મેમ્બર્સ છે એ ટીમ મેમ્બર્સને પણ તમે સજેસ્ટ કરો કે ભાઈ આ કીવર્ડનો આપણે યુઝ કરેલો છે તો એ કીવર્ડ તમને હેલ્પફુલ કઈ રીતના થાય છે. હવે એ કીવર્ડ જે છે એ તમારી વેબસાઇટને સર્ચિંગ કરવા માગો છો તમે તો એમાં તમને કઈ રીતના હેલ્પ કરશે.
જો તમારી પાસે આ ઇન્ફોર્મેશન જે છે એ હેલ્પ કરશે તો શું થશે, તમારે જે રિઝલ્ટ મેળવવું છે એ રિઝલ્ટ તમે બહુ ઝડપથીને મેળવી શકો છો. એટલા માટે શું કહે છે કે ભાઈ ટીમ મેમ્બર્સ છે એને પણ તમે ટ્રાય કરો કે જ્યાંથીને તમારે રિઝલ્ટ મેળવવું હોય તો તે મેળવી શકે. અને બીજું કે જેટલી તમે વ્યવસ્થિત રીતના આની ઉપર વર્ક કરશો એટલું તમને બેટર રિઝલ્ટ જે છે એ પણ તમને મળે છે. ઓલ્સો ગેટ અ ફીડબેક ફ્રોમ ધ પીપલ નોટ અ પાર્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. કે એક વખત તમારી પાસે કન્ટેન્ટ તૈયાર થઈ ગયું છે, કીવર્ડ તૈયાર થઈ ગયું છે, તો બીજા જે યુઝર છે એની પાસેથીને પણ તમે ફીડબેક લો કે ભાઈ મારું આ વેબસાઇટનું લેઆઉટ્સ છે એ તૈયાર છે, તો એના માટે મારે કઈ રીતના આગળ વધવાનું છે, એના ફીડબેક લો. એમાં કોઈ ચેન્જીસ હોય તો એ ચેન્જીસ પણ તમે મેળવી શકો છો. Use the web analytic tools to get the list of keyword used by people to get to the website. કે વેબ એનાલિટિક ટૂલ્સ જે છે એનો પણ તમે યુઝ કરો કે જેના ઉપર યુઝર છે એ ઓર્ગેનાઇઝેશન ઉપર કઈ રીતના વર્ક કરે છે, બીજા કોઈ પણ યુઝર છે તમારી વેબસાઇટને જુએ છે તો કઈ રીતના જુએ છે, એ ઇન્ફોર્મેશન પણ તમે ત્યાંથી મેળવી શકો છો. The above process does not stop here. Online, we also need to consider the competitors who might also have the same keyword list. કે આવી પ્રોસેસ જે છે એ તમારી પાસે does not stop the here online. કે અહીંયા ઓનલાઈન જે છે ત્યાં તમે એને સ્ટોપ કરી શકતા નથી. We need to consider competitors who might also have the same keyword list. કે જે કોમ્પિટિટર્સ છે એ કોમ્પિટિટર્સના પણ તમારી પાસે જે સેમ કીવર્ડ લિસ્ટ હોય એ પણ તમારે ત્યાં ચેક કરવા પડે છે. Here we also need to know the customer's thinking and also find a way that might motivate customers to visit the website. કે અહીંયાથી શું થશે કે કસ્ટમર્સ જે છે એ ત્યાંથી થિંકિંગ કરશે અને પછી એમને જે મોટિવેટ કરવા છે કસ્ટમર્સને એ વેબસાઇટ જોઈ અને ત્યાંથી વિઝિટ કરી શકશે. ધ નેક્સ્ટ ટોપિક ડીલ્સ વિથ ધીસ પોઈન્ટ્સ ઓનલી. કે નેક્સ્ટ ટોપિક્સ જે છે એ આના ઉપર જ વર્ક કરે છે કે જેનાથી શું થશે, આ પ્રોસેસ જે છે એ કન્ટિન્યુઅસલી તમારે વર્ક કરાવી છે તો તમે વર્ક કરી શકો છો. જે સ્ટેપ્સ છે એ સ્ટેપ્સની વાત કરીએ કયા કયા સ્ટેપ્સ જે છે એ તમને હેલ્પ થાય છે. Following steps would be appended to process the required output as per the requirement. કે અલગ અલગ તમને જે સ્ટેપ્સ આપ્યા છે અહીંયા એ સ્ટેપ્સ તમને શું કરશે, હેલ્પફુલ કરશે તમારે જે રિક્વાયર્ડ આઉટપુટ જોઈએ છે એ આઉટપુટ મેળવવા માટે. કઈ રીતના હેલ્પફુલ કરશે એની વાત કરીએ. Get the parses used by competitors website for their products and services. કે જે કોમ્પિટિટર્સ વેબસાઇટ છે એ કોમ્પિટિટર્સ વેબસાઇટ છે કયા કયા કીવર્ડ્સ યુઝ કર્યા છે એમની પ્રોડક્ટ માટે, એમણે કયા કયા કન્ટેન્ટ યુઝ કરેલા છે, એના ઇન્ફોર્મેશન જે છે પાર્સીસ જે છે એની ઇન્ફોર્મેશન તમે મેળવો. હવે એની ઇન્ફોર્મેશન તમારી પાસે મળી જશે તો હવે શું થશે કે એની ઇન્ફોર્મેશન આવી ગયા પછી હવે શું કરવાનું છે નેક્સ્ટ સ્ટેપ્સની અંદર એની વાત કરીએ. ઓલ્સો નીડ ટુ કન્સિડર નો બ્રાન્ડેડ ટર્મ્સ connected with the competitors website. કે એ પણ તમારે વસ્તુ ધ્યાન રાખવાની છે કે કોઈ તમારી પાસે બ્રાન્ડેડ ટર્મ જે છે એ કોમ્પિટિટર વેબસાઇટ માટે હોવી જોઈએ નહીં, પણ તમારી પાસે એવી પણ ઇન્ફોર્મેશન જે છે એ તમારે ચેક કરવાની છે કે જે ઓલરેડી તમારા એરિયાઝની અંદર અવેલેબલ છે કે નહીં. જો તમારી પાસે ત્યાં અવેલેબલ હશે તો તમારે જે રિઝલ્ટ મેળવવા છે એ રિઝલ્ટ તમે ત્યાં મેળવી શકો છો. ચેક કરો અલગ અલગ ઇન્ફોર્મેશન કઈ રીતના તમારી પાસે હેલ્પ થાય છે એ અને રિઝલ્ટ મેળવીએ. Also need to consider the no branded terms connected with the competitors website. કે અહીંયા તમારી પાસે જે કોમ્પિટિટર વેબસાઇટ છે એ કોમ્પિટિટર વેબસાઇટની અંદર પણ ઘણી બધી જગ્યા ઉપર એમણે નો બ્રાન્ડેડ ટર્મ્સ જે છે એ ત્યાં સ્પેસિફાઈડ કરેલી હોય છે. તો એ જે નોન બ્રાન્ડેડ ટર્મ્સ જે છે એ કોમ્પિટિટર્સ વેબસાઇટ જે છે એને પણ તમારે કન્સિડર કરવાની છે.
ફાઇનલી ગેટ અ મીડિયા વ્યૂ ઓન ધ વેબસાઇટ, કે હવે તમારે મીડિયા વ્યૂ જે છે તમારી વેબસાઇટનું એ મીડિયા વ્યૂ પણ તમારે શું કરવાનું છે, ગેટ કરવાનું છે. ધીસ કોમ્બિનેશન ઓફ આઈડિયા કેન જનરેટ a set of relevant and unique keyword for the website. તો આ જે કોમ્બિનેશન છે તમારી પાસે જે આઈડિયાઝ છે એ આઈડિયાઝ યા તો સેટ ઓફ રિલેવન્ટ અને યુનિક કીવર્ડ્સ જે છે જે વેબસાઇટનું એ વેબસાઇટ ઉપરથી તમારે શું કરવાનું છે, જનરેટ કરવાનું છે અને ત્યાંથી મેળવવાનું છે. ધીસ કીવર્ડ કેન હેલ્પ ઓન ઇનિશિએટિંગ ધ વેબસાઇટ માર્કેટિંગ કેમ્પેઇન, કે આ કીવર્ડ જે છે એ કીવર્ડ તમને શું કરશે, તમારે જે માર્કેટિંગ કેમ્પેઇન કરવું છે એના માટે તમને હેલ્પફુલ થશે. We have a different keyword tool in the market that can be helpful in generating a keyword relevant to the website. કે તમારી પાસે આવા ઘણા બધા કીવર્ડના ટૂલ્સ છે કે જે માર્કેટની અંદર અવેલેબલ છે, કે જે તમને શું કરશે, હેલ્પફુલ કરશે જનરેટ કરવા માટે આવા અલગ અલગ કીવર્ડ્સ છે એ. હવે એવા અલગ અલગ કીવર્ડ્સ જે છે એ તમારી પાસે જનરેટ થઈ જશે તો હવે તમારે જે રિઝલ્ટ જોતું હોય એ રિઝલ્ટ તમે ત્યાંથી મેળવી શકો. ધ ટૂલ્સ એન્ડ ધ એબોવ મેન્શન પ્રોસેસ ડિફર્સ ઇન ધ ફોલોઈંગ વેઝ, કે આવા અલગ અલગ ટૂલ્સ છે એની અલગ અલગ તમારી પાસે પ્રોસેસ છે, એ પ્રોસેસ ઉપરથીને પણ તમે અલગ અલગ રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમે ત્યાંથી મેળવી શકો છો. અને એની પ્રોસેસ જે છે એ પણ તમારી પાસે શું હોય છે, ડિફર છે અલગ અલગ લોકેશન ઉપર અને અલગ અલગ રિઝલ્ટ ઉપર પણ. As compared to the keyword tools, the knowledge level of the business team is quite higher. Also, the initial knowledge of the business team is quite higher. The keyword tools. કે અહીંયા શું કહે છે કે જ્યારે તમે કીવર્ડ ટૂલ્સને કમ્પેર કરો છો ત્યારે જે નોલેજ લેવલ જે છે, જે બિઝનેસ ટીમ જે છે એમનું શું હશે, ક્વાઇટ હાયર, કે એ લોકો થોડા ઇન્ફોર્મેશન હશે એમની પાસે તમારી વેબસાઇટ રિલેટેડ, કે તમે કઈ વેબસાઇટ બનાવેલી છે, એ વેબસાઇટની અંદર તમે શું કરવા માગો છો, કઈ રીતના એનું એક્ઝિક્યુશન છે, એ બધી ઇન્ફોર્મેશન જે છે એ લોકો પાસે ત્યારે અવેલેબલ હશે. Also, the initial process carried by business team can be helpful in better understanding of the market. કે ઇનિશિયલ જે પ્રોસેસ છે કેરીડ આઉટ થાય છે બિઝનેસ ટીમ જે છે આ બેટર હેલ્પફુલ કરશે તમારા ડેવલપમેન્ટની અંદર, અને સાથે સાથે તમને શું કરશે, ડિટેલ્સ ડિસ્ક્રિપ્શન તમારે જે જોઈએ છે એ પણ તમને ત્યાંથી પ્રોવાઈડ કરશે, કે જેનાથીને શું થશે કે તમારે જે વેબસાઇટમાં જે કીવર્ડ તમે સિલેક્ટ કરો છો એ કીવર્ડ સિલેક્શન ટાઈમ ઉપર પણ તમને બેટર રિપ્રેઝેન્ટ કરશે તમારે જે રિઝલ્ટ જોઈએ છે એના માટે. The above process generate a list of parses which may be used for further process. કે આ પ્રોસેસ જે છે એ તમારી પાસે લિસ્ટ ઓફ પાર્સીસ જે છે એના માટે અવેલેબલ છે અને એમાંથીને તમારે જે રિઝલ્ટ જોઈએ છે રિઝલ્ટ મેળવી શકો છો. These parses would now be used by keyword research tools. કે આવા અલગ અલગ તમારી પાસે જે પાર્સીસ આપ્યા છે એ તમને અલગ અલગ રિસર્ચ ટૂલ્સ પણ આપેલા છે કે જેનો યુઝ કરી અને તમે રિઝલ્ટ જે છે એ મેળવી શકો છો. ત્યાર પછી જે તમારી પાસે કીવર્ડ રિસર્ચ ટૂલ્સ આપણે નેક્સ્ટ લેક્ચર્સની અંદર જોઈએ કે કીવર્ડ રિસર્ચ ટૂલ્સ જે છે એ કઈ રીતના કામ કરે છે, એનાથી તમને કયા બેનિફિટ્સ છે અને ફ્યુચરની અંદર તમારે જે રિઝલ્ટ જોતું હોય એ રિઝલ્ટ તમે કેવી રીતના મેળવી શકો છો.